જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સેટઅપ વધારીને 1247 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જૂના સેટઅપની વાત કરીએ તો 1036 હતું, પરંતુ દુઃખની વાત એ છે કે જૂના સેટઅપ પ્રમાણેનો સ્ટાફ પણ અહીં કાર્યરત નથી। આ 1036ના સેટઅપ સામે માત્ર હાલના સમયમાં 515નો જ મહાનગરપાલિકા સ્ટાફ ધરાવે છે। છેલ્લા ઘણા વર્ષોથી સેટઅપ પ્રમાણે રહેતી ઘટ પૂરી કરવામાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ ગઈ છે। ખરેખર તો જૂના સેટઅપને 100% કરવા માટે નવી ભરતી કરવી જોઈએ। ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જૂના સેટઅપમાં 211નો વધારો કરી કુલ 1247નું સેટઅપ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈને સમગ્ર શહેરમાં ટીકા થઈ રહી છે। માત્ર કાગળ ઉપર અને મીડિયામાં વાહ મેળવવા માટે સત્તાધારી પાર્ટી આ રીતના નિર્ણયો કરી વાસ્તવિકતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે। ખરેખર જો મહાનગરપાલિકાના મેન પાવરમાં વધારો કરવો હોય તો હાલમાં સેટઅપ પ્રમાણે 50%ની ઘટ સામે જ દેખાય છે। આ 50% ઘટ અંગેની ભરતી કરવી ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત મળતી વિગતો મુજબ આ 1247ના સેટઅપમાં ચોથા વર્ગ માટે 25% જેવી જંગી જગ્યા ફાળવવામાં આવી છે। ચોથા વર્ગના કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય તો આઉટસોર્સ દ્વારા જ લેવાની રાજ્ય સરકારની ગાઈડલાઈન છે। રાતોરાત જૂના સેટઅપમાં 211 સ્ટાફનો વધારો કરવાનો નિર્ણય જામનગરની જનતા શંકાની દ્રષ્ટિએ જોઈ રહી છે। આ ઉપરાંત આ નવું સેટઅપ જાહેર કરતા પહેલા મહાનગરપાલિકાની કચેરીમાં કયા વિભાગમાં કેટલી જરૂરિયાત છે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો નથી। હાલમાં ડિજિટલનો જમાનો છે। જામનગર મહાનગરપાલિકાની કામગીરી ડિજિટલ કરવામાં આવે તો ઓછા મેન પાવરે વધુ સારું સ્માર્ટ વર્ક કરી શકાય તેમ છે। જામનગર મહાનગરપાલિકા પાસે કોમ્પ્યુટર વર્ક કરી શકે તેવો કોઈ અનુભવી સ્ટાફ પણ નથી। આ ઉપરાંત કોમ્પ્યુટર સિસ્ટમો પણ આધુનિક નથી। વધુ સારું સ્માર્ટ વર્ક કરવા માટે મહાનગરપાલિકા પાસે પોતાની જે એપ્લિકેશનો હોવી જોઈએ તે પણ નથી। એકાદ બે છે તો કોમ્પ્યુટર જાણકાર નિષ્ણાતો ન હોવાને કારણે આ એપ્લિકેશનનો પણ મહાનગરપાલિકા લાભ લઈ શકતી નથી। આવી તમામ બાબતો અંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઊંડું ઉતરી સોફ્ટવેર અને કોમ્પ્યુટરના નિષ્ણાત લોકોની મદદ લેવી જોઈએ। વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ખૂબ જ નજીકના દિવસોમાં એટલે કે 24-25 જાન્યુઆરીના સમયગાળામાં જ આ સેટઅપ અંગે સ્પેશિયલ જનરલ બોર્ડ બોલાવવાનો નિર્ણય પણ કરી લીધેલ છે, જેની એકાદ બે દિવસમાં જાહેરાત થવાની સંભાવના છે। આ નવા સેટઅપ અંગે આટલી બધી ઉતાવળ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શા માટે કરી રહ્યા છે તેની ચર્ચાઓ પણ મહાનગરપાલિકાના લાગતા વળગતાઓ કરી રહ્યા છે। આ નવું સેટઅપ પણ અમુક લોકોને સાચવવા માટે થઈ રહ્યું હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે। કોના કહેવાથી આ સેટઅપ વધારવામાં આવ્યું છે તેની સત્તાવાર જાણકારી કોઈ દ્વારા આપવામાં આવી નથી। જો આ સેટઅપ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મંજૂર થશે તો મહાનગરપાલિકાને વર્ષે દહાડે કરોડો રૂપિયાનો બોજ આવશે તે નક્કી છે। મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા કોર્પોરેટરોએ સમજવું જોઈએ કે આપણે સૌ મહાનગરપાલિકાના ટ્રસ્ટીઓ છીએ। ટ્રસ્ટ એટલે મહાનગરપાલિકાના વિસ્તારની જનતાનો વિશ્વાસ। આ વિશ્વાસ ના તૂટે તે માટે મહાનગરપાલિકાના ટ્રસ્ટીઓએ પોતાના આત્માને પૂછીને જનરલ બોર્ડમાં જ્યારે આ સેટઅપનું બિલ આવે ત્યારે આખરી નિર્ણય કરવો જોઈએ। મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઓછા ખર્ચે વધુ સારું કામ થાય તે બાબતે કાળજી રાખી નિર્ણયો કરવા જોઈએ તેવી જામનગર જનતા દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। નવા સેટઅપને મંજૂર કરવાને બદલે દરેક વિભાગમાં આધુનિક સોફ્ટવેર સાથેની કોમ્પ્યુટર સિસ્ટમો અને અનુભવી નિષ્ણાત કોમ્પ્યુટર ઓપરેટરોની જગ્યા ભરવામાં આવે તો ઓછા ખર્ચે વધુ સારું જામનગર મહાનગરપાલિકાનું સ્માર્ટ વર્ક થઈ શકે તેમ છે તેવું જાણકાર લોકોનું માનવું છે। જામનગર મહાનગરપાલિકામાંથી 1981માં જામનગર મહાનગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યું છે। આજે મહાનગરપાલિકાને 45 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે, છતાં જામનગરની જનતાને મહાનગરપાલિકાની જે ફેસિલિટી મળવી જોઈએ તે નથી મળતી તે એક વાસ્તવિકતા છે। હજુ જામનગર મહાનગરપાલિકા સામાન્ય નગરપાલિકા જેવું જ કામ કરતું હોય તેવો દરેક લોકોને અહેસાસ થાય છે। કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે। અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે। અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે। ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે। ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે। દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ,
આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450.